હવામાન વિભાગની આગાહીના પગલે નર્મદા જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે। સતત 2 દિવસથી નર્મદા જિલ્લામાં વરસાદી પાણી યથાવત છે। ધોધમાર વરસાદને કારણે નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, કારણ કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કરજણ ડેમમાં પણ નવા નીર આવ્યા છે અને જેમાંથી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। કરજણ ડેમમાંથી આજે 30,000 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવશે। કરજણ ડેમમાંથી પાણી છોડાશે ત્યારે બદામ, હજરપુરા, તોરણ સહિતના ગામોને એલર્ટ રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। હવામાન વિભાગની આગાહીના પગલે નર્મદા જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે। સતત 2 દિવસથી નર્મદા જિલ્લામાં વરસાદી પાણી યથાવત છે। ધોધમાર વરસાદને કારણે નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, કારણ કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કરજણ ડેમમાં પણ નવા નીર આવ્યા છે